બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણે અતિચારમાં છઠ્ઠા વ્રત સંબંધી આપણે વાતો કરી રહ્યા છીએ, તેનો ભાવાર્થ સમજીશું. છઠ્ઠે દિગ પરિમાણ વ્રત એટલે દિશાનું પ્રમાણ. છઠ્ઠા વ્રત સંબંધી અતિચાર બોલી છે એક વખતે. છઠ્ઠે દિગ પરિમાણ વ્રતે પાંચ અતિચાર ગમણ સૌ પરિમાણે ઉર્ધ્વદિશી અધોદિશી તિર્યક દિશીએ જાવા આવવા તના નિયમ લઈ ભાંગ્યા. અનાભોગ વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી. વાહન વ્યવસાય કીધો. વર્ષા કાળે ગામતરૂપ કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. છઠ્ઠે દિગ પરિમાણ વ્રત વિષયો અને રોજે કોઈ અતિચાર. પક્ષ દિવસ માહી સૂક્ષ્મ બાદર જાણતા અજાણતા કુવો હોય તે સભી હું મનોચન કાયા કરી મિચ્છામિ બળ. આ પ્રમાણે અતિચાર આપણે બોલીએ છીએ. અને એમાં આમ 4 દિશા, 8 દિશા અને 10 દિશા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા અતિચારની અંદર આપણે 3 દિશાઓની અંદર બધી દિશાઓને કવર કરી લીધું છે. મતલબ કે ઉર્ધ્વદિશી ઉઢ્ય એટલે ઉર્ધ્વદિશી એટલે ઉપરની બાજુ, અહેય એટલે નીચે, અને તિર્ય એટલે તીરછું, મતલબ જે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, બરાબર. તો એ 4 એટલે તિર્યક દિશા. એમાં જાવા અને આવવાના, જવા આવવાના નિયમ પરિમાણ કર્યું. તો એ નિયમ લઈને આપણે કોઈ સંજોગો વસાત ભૂલથી પણ થઈ ગયું હોય અથવા કોઈ કારણ વસાત પણ જવાનું થયું, ન છૂટકે જવું જ પડ્યું, તો એવી રીતે આપણાથી એ પ્રમાણ સંબંધી કઈ આપણાથી ભૂલ થઈ હોય, મતલબ પ્રમાણ કરતા જે પ્રમાણ લીધું છે એના કરતા વધારે ગયા, તો એનું પ્રતિક્રમણ કરતા આપણે એની માફી માંગીએ છીએ. એ નિયમ લઈ ભાંગ્યા પછી કે અનાભોગ વિસ્મૃત લગે. અનાભોગ એટલે ભૂલથી. અનાભોગ એટલે ભૂલથી ખ્યાલ ન રહ્યો. અને પછી કીધું વિસ્મૃત લગે એટલે પોતાના નિયમો ભૂલાઈ ગયો. નિયમ હતો એ નિયમ ભૂલાઈ ગયો કે ઓ મારે આમ હતું, પણ કઈ વ્યસ્તતાના કારણે કે અથવા કઈ મનની અંદર કઈ બીજું ચાલતું હતું. બીજું એટલે અનેક કાર્ય ચાલતા હોય, તો એના કારણે શું થાય તો કે તો પણ ભૂલી જવાય, બરાબર ને. અને પ્રમાણ છે એના કરતા આગળ વધી જઈએ. તો એટલે વળી પછી કે છે પાઠવણી આઘી પાછી મોકલી. પાઠવણી એટલે જે લેવા મૂકવાની વસ્તુઓ છે, મતલબ જે વસ્તુઓ મંગાવી વગેરે હોય છે. જે વસ્તુઓ આપણે શું કે મારે આટલા સંબંધે આટલાની અંદર જ વેપાર કરવાનો, આનાથી મારે બહારે જવાનું નહીં, આ ક્ષેત્રની અંદરથી બહારે જવાનું નહીં. એ પ્રમાણ કરેલા ક્ષેત્રની અંદરથી પછી શું તો કે વેપાર અર્થે કે પછી અમે અન્ય કારણોસર શું કરે તો કે એ વસ્તુઓ મોકલાવે, જેને કે પાઠવણી આઘી પાછી મોકલી છે. જેને કે મોકલવા યોગ્ય એક્સપોર્ટ જે કરતા હોય તે, એક્સપોર્ટ જે વસ્તુઓ કરતા હોય તે, અથવા શું કહેવાય ઇમ્પોર્ટ કરતા હોઈએ, એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કરતા હોઈએ, તો પ્રમાણસર એના મારે આના સિવાય વધારે નહીં કરવાનું. આવું હોય ને કે ભાઈ મારે શું કે કેન્યા સિવાય કે આફ્રિકા સિવાય બહાર નહીં જવાનું, બરાબર. પણ પછી શું તો કે ના આફ્રિકાથી બારે પણ જઈએ, એનાથી બધી બારે મોકલીએ, તો વગેરે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ જે પ્રમાણ કરેલું હોય તો એક ક્ષેત્રથી વધારે, તો એ પણ શું થાય છે તો એની પણ આપણે અહીંયા માફી માંગીએ છીએ કે પાઠવણી આઘી પાછી મોકલી. આઘી પાછી એટલે પાઠવણીઓ મોકલવા યોગ્ય. પછી કે છે વાહન વ્યવસાય કીધો. શું? એક સેકન્ડ, સોરી ગુરુજી, અનાભોગ નો પાછો અર્થ કયો ને? અનાભોગ એટલે ભૂલથી. ભૂલથી. ઓકે, થેન્ક ઓકે, યુ. અનાભોગ જેમ કહીએ કે આપણે પચખાન કર્યું છે, પણ કઈ ચાલો એકાસનાનું પચખાન શરૂઆતની અંદર કરીએ છીએ એક બે, બરાબર. અને આમ આપણને આદિ હોઈએ નવકર્ષના ટાઈમની અંદર જાય કે ગમે તે લઈ લેતા હોઈએ, કાયમના યુઝ ટુ ખરા કે નહીં? બરાબર. હવે કોઈ વખતે એકાસનાનું પચખાન લીધું હોય છતાં પણ ભૂલથી બેસી અને પાણી પણ પીવાઈ ગયું, આવું પણ બની જાય, બને. આજે શું કહેવાશે? અનાભવ. શું કહેવાશે? અનાભવ. પોતાની જાતે જ થયું. શું છે કે અને પછી જેવું પિતા તે વખતે ખ્યાલ આવી ગયો, અરે રે મારે તો એકાસનાનું પચખાન કર્યું છે મેં, બરાબર. તો એ અનાભવ થયું. અને વિસ્મૃતિ લગે એટલે ભૂલી ગયા, પોતે કર્યું છે જ ભૂલી ગયા. ઓલું ખ્યાલ હોવા છતાં પણ શું કે બાય મિસ્ટેક થઈ ગયું, તો અનાભવ, બાય મિસ્ટેક અનાભવ, અને ભૂલથી થઈ ગયું, ભૂલી જ ગયા. તો
તો એ થયું વિસ્મૃતિ લગે. અને પાઠવણી એટલે જે મોકલવા યોગ્ય વસ્તુઓ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે પણ હોય તે. હા, તો એને થેન્ક યુ. હા આગી પાછી મોકલે એટલે આગી મોકલાવી, પાછી એટલે મંગાવી એવું. હમ. પછી કીધું વહાણ વ્યવસાય કીધો. શું કે છે? વહાણ વ્યવસાય. વહાણ વ્યવસાય એટલે વહાણ એટલે દરિયાઈ દરિયાઈ સફર. મતલબ જે શું કહેવાય કે સમુદ્રી માર્ગે વસ્તુઓ લાવી, મંગાવી, મોકલાવી વગેરે. તો એ વાહન વ્યવસાય કીધું કીધું. કારણ શું? તો કે જો વાહન વ્યવસાય કેમ કે છે વાહન વ્યવસાય? તો કે પાણીની અંદર કેટલા જીવો છે, એક પાણીના ટીપાની અંદર કેટલા જીવોની વાત કરે છે? હેલો, જીવો વિચાર આપણે લગભગ 30 બધા શીખી ગયા છે. 36,000. 36,450. બરાબર. તો એ જીવો એક પાણીના ટીપાની અંદર હોય છે. તો હવે જ્યારે દરિયો ઓળંગીને જતા આવતા હોઈએ તો એમાં કેટલાય જીવોની વિરાધના થાય. થાય કે ના થાય? હમ. વળી સાથે સાથે તે વખતે અનેક બેઇન્દ્રિય, દેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની પણ હિંસાઓ થતી હોય છે. એટલે અનેક હિંસાઓનું કારણ બને છે. એટલે શું? એટલે વાહન વ્યવસાયનું કરવું. એટલે જે રો મટીરિયલ્સ શિપમાં આવે એનોય અતિચાર લાગે. યસ. હવે જો વાહન વ્યવસાય એટલે વાહન વ્યવસાયનો મતલબ કે આપણે સ્વયં કરીએ. હવે કોઈ જે લાવતા છે, બરાબર ને? લાવતા છે, કોઈ કરી રહ્યા છે, એમાં તમે લાવી રહ્યા છો. કોઈ કરી રહ્યા છે એમાં લાવે તો તમે જે વસ્તુ મંગાવ્યું છે એટલાનું જ તમને પાપ. પરંતુ તમે જાતે કરી રહ્યા છો તો પછી તો બધાય લાવે છે, બધાયની અંદરનું પાપ તમને પહેલા છે. ફરીથી ને એ વહાણ વ્યવસાય એમ કીધું અહીંયા. વહાણની અંદર મંગાવું કે નહીં? વહાણ વ્યવસાય એટલે કોઈ વાહણની અંદર લઈ જાય અને લાવવાની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય. વાહનની અંદર વાહન પોતે વાહનનું, જેમ શિપિંગ કંપની. શિપિંગ કંપની એટલે શું હોય? શિપનું કરતા હોય કે પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય? મતલબ શિપો જે આવતી હોય એની સાથે શિપો સાથે બધું કોન્ટ્રાક્ટ, શિપ સાથે બધું કોન્ટ્રાક્ટ હોય ને, એ લોકોનો કોન્ટ્રાક્ટ. હા, કાર્ગોની હા, જેમ જ કાર્ગોની કાર્ગોની વસ્તુ છે, બધી બરાબર. આવે. એટલે આખી જે શિપ કંપની હોય, બરાબર, શિપ જેમાં જેની શિપ હોય, જેની વાણ હોય, શિપ હોય, તો એનાથી જે મતલબ પાણીમાં આપણે જેમ આપણી પાસે જેમ ગાડી છે તો ગાડી આપણું વાહન થયું. તો જેમ શિપ છે તો શિપ જેનું વાહન છે, અને એનાથી જે વ્યવસાય કરે છે, મતલબ જે ધંધો કરે છે પાણી માર્ગે આવવા જવાનું, લાવવા કરવાનું, તો એ વધારે પાપ છે. હવે હા, એની સાથે સમજો, એની સાથે એ આવતા જતા છે અને એની અંદર આપણે આપણી વસ્તુ મંગાવી છે, તો એની અંદર એટલું બધું પાપ નથી. કે જે કારણ શું? તો કે આપણે જે એમાંથી અમુક જ ટકાનું પાપ છે. આપણે એનો ઉપયોગ કર્યો છે એટલે એનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે અમુક જ ટકા પાપ છે, બધો પાપ નથી. પણ જે આખી શિપ ચલાવી રહ્યું છે, કરી રહ્યું છે, તો એના માટે બધું જ પાપ છે. મતલબ એટલે કે વાહન વ્યવસાય કીધું તો એવું વાહન વ્યવસાય વગેરે કરવા જેવું નથી. જે અધિક શું કે અનેક ઘણા પાપ, અનેક પાપોનું કારણ બનશે. જેમાં બેઇન્દ્રિયથી લઈને એકેન્દ્રિય જીવો તો છે જ, પણ બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, ત્રસ્કાયના જીવોની, પંચેન્દ્રિય જીવોની પણ અનેક હિંસાઓ છે. એવું અહીંયા મનાઈ કરે છે. ઓકે, વાહન વ્યવસાય કીધું. પછી કે છે વર્ષા કાળે ગામોત્ર કીધું. વર્ષા કાળે ગામોત્ર કીધું. હા, વર્ષા કાળ એટલે કે જ્યારે વરસાદ આવતો હોય. વર્ષા કાળ એટલે અષાઢ સુદ ચૌદસ થી કારતક સુદ ચૌદસ સુધી. આને શું કહેવાય? વર્ષાકાળ. શું કહેવાય છે? વર્ષાકાળ. આ કોની અપેક્ષા સાંભળી? આ કોની અપેક્ષા કે છે? તો કે આર્ય ભૂમિની અપેક્ષાએ, આપણા દેશની ભૂમિની અપેક્ષાએ. તો અહીંયા જોઈએ તો કે અત્યારે તો વર્ષાકાળ ચાલુ થઈ ગયો ઓલરેડી. અત્યારે અહીંયા કહીએ તો વર્ષાકાળ, કેમ કે વરસાદ તો આપણે 2 મહિના પહેલા ચાલુ થઈ ગયો. આઈમિલની હોળીમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો ને. હજી વૈશાખ, શું કહે, ચૈત્ર, વૈશાખ, જેઠ, 3 મહિના. એક જેઠ પૂરો થઈ ગયો તો 3 મહિના તો આ વરસાદ પૂરો શરૂ થઈ જાય.
વરસાદ શરૂ થઈ જાય એટલે શું થઈ જાય છે? અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. ઓકે, હા, યસ. તમને જે કથાની વાત કીધી હતી એ આ વાત ઉપર હતી. વર્ષા કાળે ગામત્રું કીધું, બરાબર ને? હા, આની ઉપર જ હતી. ઓકે. વર્ષા કાળે ગામત્રું એટલે વર્ષા કાળની અંદર વર્ષા કાળે ગામત્રું કીધું મતલબ કે વર્ષા ઋતુની અંદર ગામ પર ગામ ન જાય. લોકો વરસાદનો સમય હોય ને એ સમયની અંદર ગામ પર ગામ જવાનું ટાળે. કારણ શું? તો કે રસ્તાની અંદર અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની પણ ઉત્પત્તિ થઈ જાય. આપણે જેમ જેમ શું બે ઇન્દ્રિય જીવો એટલે જેમ વરસાદ ઋતુની અંદર આપણે વર્ષા સમયની અંદર જઈએ અને એ વખત કદાચ અત્યારે કદાચ રોડ પર પણ નીકળો રસ્તા ઉપર તો નાના નાના જીવજંતુઓ ઘણા બધા થઈ જાય. અને અત્યારે તો તમે કદાચ સાંજના સમયની અંદર સૂર્યાસ્ત થયો એ સમયની અંદર નીકળો એટલે તમે ગાડીનો જે હેડલાઇટ ચાલુ કરો એટલે સામે તમને ઘણા બધા જે ઝીણા ઝીણા ઉડતા દેખાશે ને એ બધા જીવો જ છે. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય જીવો છે. આ ખ્યાલ છે તમને? આપણે જે ગાડીના રાત્રે ચલાવતા હો, વાહન ચલાવતા હો તે વખત સામે ઝીણા 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 એકદમ દેખાતા હોય છે. આ રીતના ચૌરિન્દ્રિય જીવો છે. ચૌરિન્દ્રિય વાઇપરમાં પણ ઘણા બધા આવે છે, બરાબર. અને એ વધારે ક્યારે થશે? તો કે વરસાદ પડી ગયો ત્યારે, વરસાદ થોડી પછી થશે. અને રાત્રિના સમયની અંદર આમાં પણ અમે રાત્રિના સમયની અંદર બારે શું કહેવાય રાત્રિના સમયની અંદર બહાર ન નીકળવા પાછળનું કારણ પણ એમ કે છે તો કે એકેન્દ્રિય જીવો અમુક જે જીવો છે એ તો થાય જ, પરંતુ આ જે ત્રસ જીવો છે એ પણ અસંખ્ય ઉત્પન્ન થઈ જાય છે. જેમ ઠંડીનો સમય હોય કે વરસાદ ઋતુ હોય તો ચોમાસું હોય તો આ સમય દરમિયાન અનેક અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય છે, બરાબર. અસંખ્ય જીવો, અને એ અસંખ્ય જીવો આપણને દેખાતા નથી. દેખાતા નથી એટલે અમુક દેખાય છે છતાં પણ આપણે નીકળ્યા છે ઘરે સુધી પહોંચવું છે. એટલે તે વખત ગમે તેમ કરીને આપણે વાહન ચલાવીશું કે ગમે તે હશે પહોંચવાનો પ્રયત્ન કરીશું તો એ જીવોની વિરાટના પાપ લાગે આપણને. એટલે વરસાદ ઋતુની અંદર એક તો શું તો કે જમીન ભીની થઈ જાય, બરાબર. જમીન ભીની થઈ જાય, ખાબોચિયા ભરાયેલા, ખાબોચિયાની અંદર રીતસરના શું કહેવાય બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય જેવું ઉત્પન્ન થઈ જાય. અત્યારે જેમ આપણે બે ત્રણ દિવસથી વરસાદ પડ્યો એટલે એની અંદર ખાબોચિયાઓની અંદર રીતસરની ઝીણી ઝીણી ડેડકીઓ, વળી પોરા, અળસિયા, પછી એવા અમુક અનેક જાતના તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો પણ ઉત્પન્ન થઈ જાય. બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય જેવું ઉત્પન્ન થઈ જાય. હવે ત્યાંથી આપણે ગાડી ચલાવતા હોય કે આપણે હાલતા ચાલતા વગેરે જતા હોય તો એની અંદર પણ વળી સાથે સાથે કે આપણે ગાર્ડન વગેરેની અંદર પણ હોય ને, સાંભળજો, ગાર્ડન વગેરે હોય તો એની અંદર પણ પાણી પડ્યું હોય, બરાબર. હવે એની અંદર અળસિયા પણ થઈ જાય. ખ્યાલ છે તમને? અળસિયા એટલે શું? અળસિયા શું કહેવાય ઇંગ્લિશમાં? અળસિયા તો ખ્યાલ આવે ને? વર્મ્સ એમ કંઈક કે છે. બરાબર. તો એ અળસિયા હવે તે વખતે મોટા થઈ પછી દેખાય, પણ ઝીણા હોય એકદમ વાળ જેવા, શરૂઆતની અંદર વાળ જેવા હોય તો એ જીવો ઉત્પન્ન થતા છે તો એવો જીવોની પણ વિરાધના થાય. એટલે આપણે રોડ પર ચાલતા હોઈએ, રોડ પર, બરાબર ને, અને પાણી ના હોય તો હજી કદાચ એ થાય, પણ જે માટી વગેરે છે ભીણી માટી તો એની અંદર પણ બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય જેવો ઉત્પન્ન થઈ જાય છે. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય જેવો ઉત્પન્ન થઈ જાય છે તો જેના કારણે હવે એની અંદર આપણે આવતા જતા છીએ એટલે એની આવીએ જઈએ એટલે રીતસરનું એમાં આપણે એક બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની પણ વિરાધનો પાપ લાગે છે. એટલે વરસાદ સમય દરમિયાન અવર જવરનું ટાળવાનું, બરાબર. એટલે વર્ષા કાળે ગામત્રું એટલે વરસાદ સમયની અંદર આપણા સાધુ સાધ્વીજી ભગવાન તો શા માટે ચોમાસું સ્થિર કરે? જેમ અત્યારે છે, અત્યારે ચોમાસાની અંદર બધા સાધુ સાધ્વીજી ભગવાન તો સ્થિર થઈ જાય. કેમ? તો કે વરસાદ ઋતુ સમય દરમિયાન વરસાદના કારણે અપકાયના જીવોની તો વિરાધના ખરી, બરાબર. એના કરતા બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની વિરાધના વધારે થાય છે. આપણે શત્રુંજય ગિરિરાજની પણ યાત્રા શા માટે નથી કરતા? તમને ખ્યાલ છે ને? ચોમાસા દરમિયાન શત્રુંજયની યાત્રા ન કરીએ કેમ કે તે વખતે જીવોત્પત્તિ વધારે થઈ જાય છે. પછી તીર્થ ક્ષેત્ર કોઈ પણ ક્ષેત્ર હોય, ચોમાસાની અંદર આપણે અષાઢ સુદ ચૌદસ થી કારતક સુદ ચૌદસ સુધી કોઈ પણ શત્રુંજયની યાત્રા પણ કરે નહીં. ચોખ્ખી સ્પષ્ટ મનાય તે વખતે યાત્રા કરવી જોઈએ નહીં. કેમ? તો કે તે વખતે ત્યાં પવિત્ર ક્ષેત્રની અંદર
પવિત્ર ક્ષેત્રની અંદર જો વિરાગનાનું પાપ લાગે તો પછી એ ક્ષેત્રની પવિત્રતા મતલબ કે આત્માની જે પવિત્રતા પવિત્રતાની જગ્યાએ જ્યાં જો પાપબંધ વધારે થતું હોય તો એવા સમય દરમિયાન યાત્રા કરવી જોઈએ નહીં. એટલે વર્ષાકાળની અંદર શું કહેવાય, એક ગામથી બીજે ગામ જવાનું ટાળવાનું. ઓકે, ચાલો. એટલે પછી આગળની વાત છે, એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. એક ગમા એટલે દિશા, ગમા એટલે દિશા. ગમા, એક ગમા સંક્ષેપ. હવે સમજો કે ઈસ્ટમાં ઈસ્ટ વેસ્ટ બંને સાઈડે, ઈસ્ટ વેસ્ટ બંને સાઈડે સમજો કે 10-10 કિલોમીટર ધાર્યું છે કે 25-25 કિલોમીટર ધાર્યું છે, પ્રમાણ કર્યું છે. પણ હવે એ પોતાની જાતે જ કરે. શું તો કે ઈસ્ટમાં ગયો છું અને આ બાજુ વેપાર વધારે છે, થોડુંક આગળ જઈશ તો વધારે મળે એમ છે, તો શું કરું? તો કે વેસ્ટની અંદરથી 10 કિલોમીટર માઇનસ કરી દઉં અને શું તો કે ઈસ્ટમાં પ્લસ કરી દઉં. એટલે 25 ની જગ્યાએ 35 થઈ જાય. તો એમ કરી લે તો ચાલે કે નહીં? તો કે નહીં. કેમ? તો કે આપણે પ્રમાણ જે કર્યું હતું એ પ્રમાણે જ કરવાનું. પ્રમાણ શું હતું? તો કે 25-25 કિલોમીટરનું હતું તો એટલું જ. પછી એવું આપણે પોતાની મતે કલ્પનાથી પોતાની બુદ્ધિ પ્રમાણે કે ના આવું વેસ્ટનું છે 25 ની જગ્યાએ 15 કરી નાખું અને આ બાજુ 25 ની જગ્યાએ 35 કરી નાખું, તો કે નહીં, ત્યાં નિયમ ભંગ કર્યાનો દોષ લાગે છે. જેમાં કે એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. ગમા એટલે દિશાઓમાં વધારી. તો એ પણ એક પ્રકારનો પાપ છે, અતિચાર છે, તો એનું આપણે માફી માંગીએ છીએ. હવે તમને જે વાત જે કથાની વાત કરતો હતો સાવ નાની છે પણ સમજવા જેવું છે. આપણે અજૈનોની અંદર અજૈનોની અંદર કૃષ્ણ ભગવાન તરીકે ઓળખવામાં આવે અને આપણે કૃષ્ણ મહારાજા કહીએ. ખ્યાલ છે ને? નેમિનાથ ભગવાન કૃષ્ણ મહારાજા તો ખ્યાલ છે ને? હા હા, યસ. હા. અને સાથે કૃષ્ણ મહારાજાએ એમને પણ એ એટલા મોટા, જો એક વસ્તુ છે, પાપથી બચવું હશે, પાપથી બચવું હોય તો ચોક્કસ ને ચોક્કસ કેટલોક ત્યાગ કરવો જ પડે. પાપથી બચવા માટે ત્યાગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. 3 ખંડના રાજા કૃષ્ણ વાસુદેવ હતા. વાસુદેવ ચક્રવર્તી 6 ખંડના રાજા હોય, વાસુદેવ 3 ખંડના રાજા હોય. 3 ખંડ તો જેમાં અત્યારનું જે ભારત છે, દુનિયા દેખાય છે, બધું આવી જાય. અત્યારની જેટલી પણ દુનિયા છે એ બધું છે શેમાં આવી જાય? તો કે 3 ખંડની અંદર. બાકીના 3 ખંડ ત્યાં આપણે જઈ શકતા જ નથી. બરાબર? તો શું કે છે કે એ 3 ખંડની અંદર એ 3 ખંડના એવા રાજા, એવા કૃષ્ણ મહારાજા વર્ષાકાળની અંદર ક્યારે પણ બહારે જતા નહીં. એટલે પોતાના નગરની અંદર, પોતાના નગરની અંદર જ રહે અને કોઈને બહારેથી આવવા પણ નતા દેતા અને બારે કોઈને બારે જવા પણ ન દે. કદાચ કઈ વિશેષ કંઈક ન છૂટકે જવું પડે એવું હોય તો કોઈ માણસને, પરંતુ પોતે તો જાય જ નહીં. નિયમ બરાબર. તો હવે શું કરીએ? આપણે ખ્યાલ છે જગન્નાથની યાત્રા અહીંયા પણ થાય છે. હરે કૃષ્ણ મંદિર વાળા જગન્નાથની યાત્રા કરે. બરાબર. એમાં શું કહેવાય કે કૃષ્ણ, બલરામ અને સુભદ્રા આ ત્રણેયને બેસાડીને રથમાં ફરાવે. ખ્યાલ છે ને? અને એ લોકો કે છે કે એ લોકો અને અહીંયા પણ થાય છે. આપણે ગાંજોની વાળું મંદિર છે ત્યાંથી લગભગ મહાજનવાડી કે નવનાથ સુધી લઈ જાય છે વરઘોડા સહિત. વળી દેશની અંદર અમદાવાદ અમદાવાદની અંદર તો બહુ મોટા પાયે મોટી રથયાત્રા થાય. હવે આ રથયાત્રા એટલે શું? આ શું હતું દર વર્ષે? તો કે કૃષ્ણ મહારાજ, હવે આને પાછળનું કારણ જણાવે છે. બરાબર. આપણા શાસ્ત્રો, આપણા જૈન શાસ્ત્ર પ્રમાણે કહે છે. એ લોકો કહે છે, એ લોકો ત્રણેય ભાઈ બહેન છે તો કે પોતાના મામાના ઘરે જાય. એ લોકો ગયા હતા તો એને મામાને ત્યાં ગયા હતા એવી રીતે. પરંતુ આમાં એવું હતું કે આ ત્રણેય ભાઈ બહેન શું કરે? આપણા જૈન ધર્મની અંદર જૈન દ્રષ્ટિએ કહે છે કે કૃષ્ણ, વાસુદેવ, બલરામ અને સુભદ્રા આ ત્રણેય જણ એ નગરચર્યા માટે નીકળે. નગરચર્યા એટલે શું? નગર ફરવા માટે, નગર જોવા માટે. નગર જોવું મતલબ શું? આપણે કઈ જરાક જોઈ આવજો એનો મતલબ કે જોઈ આવજો એમ કોઈ કે જરાક ત્યાં જરાક નજર કરી આવજો, જોઈ આવજો એમ કે, તો એનો મતલબ શું થાય? ખાલી જોઈ આવવું. સર્વે કરવાનું. યસ, સર્વે કરવાનું. કે શું કોઈ પ્રજાજનોને કોઈ તકલીફ તો નથી ને? બધું બરાબર તો છે ને? વળી સાથે સાથે શું તો કે આગળ 4 મહિના સુધી કોઈએ પણ શું કે મને મળવા માટે આવવાનું નથી. કઈ પણ તમને તકલીફ હોય તો શું તો કે અત્યારે, એટલે એમાં પાછું શું તો કે અષાઢી બીજ કયો દિવસ? અષાઢી બીજ. અષાઢી બીજથી 14 એટલે 12 દિવસ રહે. કેટલા? 12 દિવસ, ચોમાસી 14 સુધીની. એટલે એ સમય દરમિયાન બધું જ કાર્ય
શું કરે? બધું જ કાર્ય શું કરી લે છે? તો કે જે પણ હોય એ અગર આગળના 4 મહિના સુધી કંઈ પણ કોઈને પણ તકલીફ ન થાય, કોઈ પણ પ્રકારનું હોય તો બધું મુલતવી રાખે વગેરે. તો એ બધું 4 મહિના સુધી બધું જ કંઈ પણ પ્રકારની અગવડ ના થાય કોઈ પણ લોકોને. એટલે બધી હા, બધું કોઈ પણ કોઈનો પણ ઝઘડો વગેરે હોય તો એ બધાને સોલ્યુશન વગેરે બતાવી દે. તો એ બધું 12 દિવસની અંદર કરી લેતા. એટલે વર્ષા સમયની અંદર કૃષ્ણ મહારાજા નથી પોતે નગરની બહારે જતા કે પરનગરમાંથી પોતાને મળવા માટે પણ આવવા દેતા નથી. કારણ શું? તો કે એ જીવ આવે એ મને મળવા માટે આવે છે, મારા કાર્ય માટે આવે છે, બરાબર ને? તો એનું પાપ કોને? મને મને ચડે. તો મારે એવું કોઈ પણ પાપ લેવું નથી, બરાબર? એટલે બલરામ સાંભળો, કૃષ્ણ જે રાજા મોટા લોકો હોય બરાબર, જે શ્રાવકો પુરુષો સંબંધી જે પ્રશ્નો હોય, બરાબર, તો એના માટે આ કૃષ્ણ અને બલરામ અલગ અલગ જગ્યાઓની અંદર જઈને આખા નગરની અંદર ફરીને બધાની વાતો સાંભળી વગેરે કરીને અને જે મતલબ શું કે જુગતું કરે, મતલબ કે બધું સરસ કરી દે એમ, બરાબર. તો એવી રીતે સુભદ્રા, તો સુભદ્રા શું કરે છે? તો કે સુભદ્રા તો કે જે બહેનો સંબંધી, કેમ કે બહેનોની સમસ્યાઓ હોય, બહેનોની જે પ્રોબ્લેમ્સ હોય, તકલીફો હોય, એ પુરુષોને ન કહી શકે. તો એ બહેનો સંબંધી જે વાતો છે કોણ? તો કે સુભદ્રા બધું સાંભળી લે. અને એ પણ કહી દેશું તો કે હવે 4 મહિના સુધી આપણે કંઈ પણ બીજું કંઈ અહીંયાથી બહારે પણ જવાનું નથી અને બહારથી બોલાવાનું પણ કોઈને નથી. એટલે એમને 4 મહિના સુધી, એટલે 4 મહિના સુધી કૃષ્ણ મહારાજા નગરચર્યા માટે પણ નતા નીકળે, નગરમાં ફરવા માટે પણ ન નીકળે. એટલે કંઈ પણ હોય પછી તો કે 2-3 લે મહિનાની અંદર આવવાનું હોય તો એને પહેલાથી બધું સાર સંભાળ કરી લે. અને પછી આવવાનું તો થોડી વાર એ કરીને પછી ચોમાસું પૂરું થાય પછી એ કરીએ. ચોમાસું પૂરું થયા પછી શું કરે? તો કે એ બધા કાર્યની અંદર કારભાર સંભાળે. તો આ જે એમને અ ચાતુર્માસ દરમિયાન, એટલે જ વર્ષા સમયની અંદર કોઈ પણ અવર જવર કરતા નતા, કરવા દેતા નતા. એટલે અષાઢી બીજ એ નગરચર્યા એ શું? તો કે આ ચાતુર્માસ પહેલા બધી કોઈ પણ પ્રકારની ચોમાસા દરમિયાન હિંસાઓ ન થાય આવા જવા માટે, તો એની એ તકેદારી રાખતા. વળી પછી અ કાર્તકી પૂનમ સાંભળજો, કાર્તકી પૂનમ પહેલા એ લોકો તુલસી વિવાહ કરે. કોઈને ખ્યાલ છે અજયની અંદર? હા એવું હા સાંભળ્યું છે. પટેલ સમાજમાં ને બધે થાય બહુ છે કરે. અહીંયા હા, યસ, મોમ્બાસામાં. તુલસી વિવાહ, બરાબર ને? તો હવે આ હમ શું છે તુલસી વિવાહ એટલે? તો કે આપણા પ્રમાણે કે છે, બરાબર, આપણા પ્રમાણે કે આ જે કરવામાં આવતું હોય એમાં અ કે એક 11 કરે, બરાબર ને? તુલસી વિવાહ 11 કારતક સુદ 11 હમ આસપાસ, બરાબર? 11 દિવસ. હમ તો કે 11 દિવસ પછી કદાચ કોઈને આવવું હોય તો આવી શકે, એટલે મળવા માટે આવવું હોય તો આવી શકે. તો એને આગતા સ્વાગતા પણ કરતા. અને પછી એ આવી શકે, એને આગતા સ્વાગતા કરે. પરંતુ જે કેમ કે આપણે કઈ પહેલાના સમયની અંદર સંપૂર્ણ ચાતુર્માસ તો પાડવામાં આવતું હતું. પણ અત્યારે એવું થઈ ગયું છે કે એટલે શ્રાવક હોય કે આપણે શું કહેવાય, કારતક આસો સુદ દસમ, જેમાં આપણે હમ દશેરા કહીએ, તો અત્યારે કેટલાક સમયની અંદરથી કેટલાક સમયથી હવે ત્યાંથી છૂટ રાખે છે શ્રાવકો કે શ્રાવકો. અને સાધુ સાધી છે ભગવાન તો સંપૂર્ણ ચાતુર્માસ તો પાલન કરવાનું જ છે, બરાબર. પણ શ્રાવક શ્રાવિકાએ પણ પાલન કરવું જ જોઈએ, બરાબર, કરવું જ જોઈએ. તો એ ત્યારે એટલે કારતક સુધી 11, તો ત્યાર પછી એ ગૃહસ્થ વગેરેને મળતા, ગૃહસ્થ વગેરેને મળતા. હવે ત્યાં 4 દિવસ પહેલા કેમ? તો કે કંઈ પણ ચાતુર્માસ સુધી દરમિયાન, ચાતુર્માસ દરમિયાન કંઈ પણ પોતાનાથી કંઈ પણ ધ્યાન ન રખાયું પ્રજાનું કંઈ પણ, તો એ ચોમાસી 14 પહેલા શું કરે છે? માફી માંગે છે. શું કરે? માફી માફી માંગે. માંગે. હા, બરાબર. એટલે ચોમાસા દરમિયાન શું કરે છે? તો કે બધા સૌ પાસે ક્ષમા કરી અને પછી મતલબ કે એ કારોબાર કાર્ય સંભાળે. એટલે જેથી શું કે ત્યાર પછી લોકો અવર જવર કરી શકે એમ, ગામ પર ગામ વગેરે જવું હોય તો. એટલે એવું નથી કે ત્યાર પછી તરત ન કે તો એટલે કારતક સુદ 11 પછી એ મળવા ઝૂલવાનું રાખે. અને જે પણ ગામ પર ગામ વગેરે જવા વાળા લોકો હોય તો એ લોકો પણ એ લોકોની પણ વ્યવસ્થા કરે. તો આવું બધું. હવે પોતે જ હવે એમ થાય પ્રશ્ન, તો કે કૃષ્ણ મહારાજ જવામાં શું વાંધો? તો કે એના રાજા જતો હોય તો એની સાથે અનેક સૈનિકો, લોકો અને પ્રજાઓ પણ શું? તો કે સુરક્ષિત. રાજા હોય તો એની સાથે સૈનિકો હોય, એટલે બીજા પણ વેપાર અર્થે જવા માટે અમુક લોકો અ સાથે જતા હોય, બરાબર. કેટલાક લોકો સાથે
જતા આવતા હોય એટલા માટે શું તો કે અહીંયા પોતે પણ ન જાય, પોતે જાય જ નહીં તો એની સાથે બીજા પણ કોઈ જવાના નથી. અને પછી તો કે કારતક 11 પછી જવાનું અથવા કોઈ પણ આવતા જતા હોય તો લાવવા જવાની વ્યવસ્થાઓ પણ કરે. એટલે રાજા જતો હોય એટલે એકલો જતો હોય ને એની સાથે અનેક વેપારીઓ પણ હોય, એની સાથે સૈનિકો પણ હોય. તો એ વિરાધના થાય ને. હવે પોતે એક જતો હોય તો એને સુરક્ષા માટે કેટલું બધું કરવું પડતું હોય. હવે મોદી સાહેબ એક દેશની અંદર જતા હોય તો કેટલા લોકો જતા હશે સાથે? એની આખી આર્મી હોય ને, આખી ટીમ, આખું પ્લેન, બધું જ ઘણી બધી જતું હોય ને. તો એવી રીતે આ તો રાજા, આ તો ખાલી નાના દેશના રાજા છે. આ તો 3 ખંડના રાજા. તો એવી જેટલી વિરાધનાઓથી બચવા માટેના પ્રયત્નો કરતા. તો આપણે વર્ષાકાળ દરમિયાન તો વાહન વ્યવસાય ન કરવું, વાહન વ્યવસાય તો ક્યારેય ન કરવો જોઈએ. પણ સાથે સાથે તો કે ચોમાસા ઋતુ દરમિયાન અવર જવર પણ ઓછી કરવી. કેમ તો કે એમાં પછી રોડ હોય કે રસ્તો હોય કે શેરી હોય, બધાની અંદર જીવોત્પત્તિ થાય જ છે. બરાબર. તો એટલે આ વસ્તુઓનું ધ્યાન રાખવું. તો આ પ્રમાણે આપણને છઠ્ઠું દિશા પરિમાણ વ્રતનું. અને ચોમાસા દરમિયાન તો જવાનું નથી, પણ એના સિવાય પણ આપણે બાકીના જે 8 મહિના એટલે કારતક સુદ 14 થી લઈને અષાઢ સુદ 14 સુધી, તો એમાં પણ શું તો કે દિવસ દરમિયાન જ સફર કરો. અને એમાં દિવસ દરમિયાન પણ શું તો કે જે પોતાના ઘરે સારી રીતે આવી શકાય એ પ્રમાણે કરવું. કે જેથી શું તો કે આપણી જે નિત્ય આરાધનાઓ થતી હોય એ આરાધનાઓ આપણે સારી રીતે કરી શકીએ. એટલું જ. એટલે જેમાં આપણે કદાચ અવર જવર કરવું પડે, પણ જેમાં આપણી આરાધનાઓ છે એમાં કોઈ વિક્ષેપ ન થાય, ઓછી ન થાય, એ પ્રમાણે અવર જવર કરવું જોઈએ. જો અહીંયા આ છઠ્ઠા દિશા પરિમાણમાં કહેવા પાછળનું કારણ તો કે સંસારને ચલાવવા માટે આપણે ધન સંપત્તિ અર્થની જરૂર પડે, બરાબર ને? પરંતુ એ ધન સંપત્તિ અર્થ એટલું એમાં ઘેલા ન બનીએ કે આપણે જે અનમોલો એવો મનુષ્ય જન્મ, જે આરાધના માત્ર મનુષ્ય જન્મમાં જ કરી શકાય છે, એવી આરાધનાઓ આપણે મૂકી દઈએ, ચૂકી જઈએ. એટલે આરાધનાને પ્રાધાન્યતા આપી જે આરાધના કોણ કરશે? વિશેષ આરાધના કોણ કરશે? તો કે જેને મોક્ષમાં જવું છે, પાપથી બચવું છે, કર્મ કપાવવા છે અને સિદ્ધશિલા પરમ પદને પામવું છે એવો આત્મા. તો એવા આત્માઓ માટેના જ આ વ્રત ખાસ કહેવામાં આવ્યા છે. તો જો આપણે સંસારથી છૂટી, કર્મબંધથી છૂટી મોક્ષ સુધી પહોંચવું છે તો આપણને આ કીધા છે, જે વ્રતો કીધા છે એ વ્રત પ્રમાણે આપણે ચોક્કસ કરવાનું છે. હવે એક વસ્તુ તો કે આખી દુનિયાને આપણે શું કે આખા પરિવારને આપણે ના કરાવી શકીએ. આપણે પોતાના માટે તો જાગૃત થઈ શકીએ. આખી દુનિયાને કે આખા ઘરને, આખા કુટુંબને, કેમ કે દરેક જીવ, બધાય જીવોના કર્મ એક સરખા હોતા નથી. કોઈક ભારે કર્મ એક જ ઘરની અંદર હોવા છતાં પણ ભારે કરીને લઘુ કર્મી આવી રીતે બની રીતે હોય. પણ હા, પ્રયત્ન કરવાનું કે એ પણ શું તો કે પાપથી બચી શકે, ધર્મમાં જોડાઈ શકે, એ પણ આરાધના કરી શકે. કેમ તો કે આપણે જો એક વસ્તુ છે, જે નારી છે, નારીને એમ કીધું નારી તું તો નારાયણી એટલે શું તો કે ભગવાન સરખી કીધી. કારણ તો કે પોતાના આખા ઘર, કુટુંબ, પરિવારને તારવાનું કામ કરે છે. કેમ તો શું તો કે જો અનીતિનું ઘરમાં આવતું હોય તો એનો ત્યાગ કરાવશે. બરાબર. પોતાનો પતિ કદાચ અનીતિથી કે અહિંસા વિશેષ વધારે પાપ વગેરે કાર્ય કરીને જો લાવતો હોય એવું, તો એને એ છોડાવવાનો પ્રયત્ન કરશે. કેમ તો કે આપણું ઘર, કેમ કે વસ્તુ છે, આપણે કોઈ પણ પ્રમાણે જીવન જીવશું તો એ આપણને શું તો કે કર્મબંધથી બચાવશે. અને અપ્રમાણિકતા, અનિયતિ કે વધારે હિંસા આદિ પાપોના કાર્ય હશે તો એનાથી માત્ર કર્મબંધ કરી દુર્ગતિ તરફ જવાનું થાય. એટલા માટે અહીંયા કે છે, દુર્ગતિ તરફ જવાનું ન થાય, દુર્ગતિથી બચી શકાય એના માટે આપણે પ્રયત્ન, પુરુષાર્થ કરવો. આપણે સ્વયં પોતાના માટે પણ કરવાનું છે અને સાથે સાથે આપણા પરિવાર માટે પણ આ ચોક્કસ કરવાનું. કેમ તો કે આપણે જે કરીએ છીએ, આપણે જો સુકૃત કરીએ છીએ તો એમાં આખા આપણા પરિવારનો પરિવારને લાભ થાય છે. બરાબર. તો કોઈ આપણા ઘરનું કોઈ વિશેષ કોઈ પાપ પ્રવૃત્તિ કરતું હોય તો એના કેટલાક અંશે આપણે પણ ભાગીદાર બનીએ છીએ. તો બને એટલું આપણે શું કહેવાય કે પાપથી બચી શકાય એના માટે અને આરાધના કરી શકાય એવા પુરુષાર્થ કરવા જોઈએ. બરાબર. ચાલો, તો આજનો સ્વાધ્યાય આજે 7મો વ્રત આજે નથી કરતા આપણે, પણ અહીંયા સુધી આપણે છઠ્ઠા વ્રત સંબંધિત રાખીએ છીએ. તો આજનો સ્વાધ્યાય કરીએ.
કરતા કંઈ પણ ચિહ્નાજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે ઉચ્ચામેલું ગણ.